વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર છે ઇનડેફિનેટ આર્ટિકલ એ અને એન જોયા. આજે આપણે ધ આર્ટિકલ એટલે કે ડેફિનેટ આર્ટિકલ ધ જોશું. ધ આર્ટિકલની વિશેષતા એ છે કે ધ આર્ટિકલ એકવચન અને બહુવચન બંનેમાં વાપરી શકાય છે. આ ઉપરાંત ધ આર્ટિકલના વિશેષ જે ઉપયોગો છે, વિવિધ ઉપયોગો છે, એ હવે આપણે સમજવાની કોશિશ કરીએ. યાદ રાખજો કે અંગ્રેજી ભાષાની અંદર જો આર્ટિકલ એ, એન અને ધ જો કાઢી લેવામાં આવે તો અંગ્રેજી ભાષા જ નાશ પામે. એટલે તમે સમજી ગયા હશો કે અંગ્રેજી ભાષાની અંદર છે કે એ, એન અને ધનો કેટલું મહત્ત્વ છે. તો ડેફિનેટ આર્ટિકલ ધ એની અંદર છે કે જે પહેલી જ વાત કરીએ આપણે કે તો આપણે એને નંબર આપશું. નંબર 1, વસ્તુની નિશ્ચિતતા દર્શાવવા માટે કે આપણે કોઈ વસ્તુની જ્યારે ચોક્કસતા અથવા નિશ્ચિતતા દર્શાવી હોય ત્યારે ધ આર્ટિકલનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે હું એક વાત કરું કે કોઈક વિદ્યાર્થી મારા માટે સરસ મજાની કેરી લાવે અને હું આ કેરી અહીંયા મૂકું તો હું એમ કહી શકું, ધીસ ઇઝ અ મેંગો. અહીંયા આર્ટિકલ એનો ઉપયોગ થયો છે. હવે એ જ કેરીને હું લઈ છરીથી એની ચીરી કાપી અને હું ચાખું છું અને ખરેખર જો કેરી ખૂબ જ મીઠી હોય તો મારું વાક્ય આવું થાય, ધ મેંગો ઇઝ સ્વીટ. અહીંયા આર્ટિકલ મેં ધ લગાડ્યો. શું કામ? કે દુનિયાની કોઈ બીજી કેરીની વાત હું કરતો નથી, માત્ર ને માત્ર મેં ચાખેલી કેરી એટલે વસ્તુની નિશ્ચિતતા થઈ ગઈ એટલે આર્ટિકલ ધ લાગ્યો. તો કેટલું બધું સહેલું કે સાહેબ વસ્તુની જ્યારે નિશ્ચિતતા દર્શાવી હોય ત્યારે ધ આર્ટિકલનો ઉપયોગ થાય. બીજો નંબર, કોઈ પણ અવકાશી પદાર્થના નામ આગળ હંમેશા ધ આર્ટિકલ લાગે છે. કોઈ પણ અવકાશી પદાર્થના નામ આગળ ધ આર્ટિકલ લાગે છે. તો અવકાશી પદાર્થોને આપણે જોઈએ તો ધ મૂન, મૂન એટલે ચંદ્ર. ધ સન, સન એટલે સૂર્ય. ધ સ્ટાર, સ્ટાર. પૃથ્વી પણ અવકાશી પદાર્થ છે એટલે આપણે તરત જ સમજી જઈએ કે ધ અર્થ. ધ વિનસ, VENUS, વિનસનો મતલબ છે શુક્ર. આખી જ આપણી જે આકાશગંગા છે એનું એને કહેવાય છે ધ ગેલેક્સી. આખા જ બ્રહ્માંડને કહેવાય છે યુનિવર્સ. આ ઉપરાંત ધ માર્સ, ધ સેટર્ન, કોઈ પણ અવકાશી પદાર્થ છે, ધ જુપિટર, આ બધા જ અવકાશી જે પદાર્થો છે એને આર્ટિકલ ધ લગાડવામાં આવે છે. હવે બધી જ દિશાઓ, સામાન્ય રીતે આપણે 4 દિશાઓ, 4 ખૂણાઓ અને એક ઉપરની તરફ ને એક નીચેની તરફ, ટોટલ 10 દિશાઓ છે. પણ આપણે મુખ્ય જે 4 દિશાઓ છે બધી જ દિશાઓને આર્ટિકલ ધ લાગે તો આપણે એનો ઉલ્લેખ કરીએ. ધ નોર્થ, ધ સાઉથ, ધ વેસ્ટ, ધ ઈસ્ટ. જો મિત્રો આ બધાને આપણે આર્ટિકલ ધ લગાડ્યા કારણ કે બધી જ દિશાઓ છે અને આર્ટિકલ ધ લગાડવામાં આવે છે. દુનિયામાં કેટલી બધી એવી વસ્તુઓ છે કે જે દુનિયામાં બીજે ક્યાંય મળતી નથી, એટલે કે જેને કહી શકાય કે આપણે યુનિક યાને કે અજોડ વસ્તુ. તો જ્યારે અજોડ વસ્તુની કોઈ પણ વાત કરીએ ત્યારે આપણને આપણા દેશનો તાજમહલ યાદ આવવો જોઈએ, કારણ કે દુનિયામાં એવી કોઈ કલાકૃતિ નથી. એટલે બધી જ જે અજોડ વસ્તુઓ છે એને હંમેશા આર્ટિકલ ધ જ લગાડવો. તો આપણે જોઈએ ધ તાજમહલ, ધ વોલ ઓફ ચાઇના, ધ કુતુબ મિનાર,
ધ રેડ ફોર્ટ. રેડ ફોર્ટ એટલે લાલ કિલ્લો છે. તો આ સિવાય છે કે દુનિયાની કેટલી બધી જ અજાયબીઓ છે. તો આ મિસરના પિરામિડ હોય એને પણ ધ આર્ટિકલ લગાડવામાં આવે છે. એફિલ ટાવર છે એને પણ ધ આર્ટિકલ લગાડવામાં આવે છે. તો મિત્રો આપણે જોઈએ કે વસ્તુની ચોક્કસતા, અવકાશી પદાર્થો, બધી દિશાઓ, અજોડ વસ્તુઓ, આ બધાને આર્ટિકલ ધ લાગે છે. હવે આપણે જોઈએ છીએ તો એ કે બધા જ ધાર્મિક ગ્રંથ, કોઈ દિવસ ધાર્મિકને પુસ્તક ન કહીએ, ધાર્મિક ગ્રંથો છે એ ધાર્મિક ગ્રંથોને આર્ટિકલ ધ લગાડવામાં આવે છે. ક્યારેય પણ યાદ રાખજો, કોઈ પણ ધાર્મિક ગ્રંથોની વાત આવે એટલે એને ધ જ આર્ટિકલ લગાડાય. તો આપણો ધ મહાભારત, ધ રામાયણ, મહાભારતા અને રામાયણ આપણે કહીશું, ધ ગીતા, ધ કુરાન. કુરાન બે રીતે લખી શકાય છે, કેયુથી પણ લખવામાં આવે છે અને ક્યુથી પણ લખવામાં આવે છે. ધ બાઇબલ. તો ધ મહાભારત, રામાયણ, ગીતા, કુરાન, બાઇબલ, કોઈ પણ ધર્મનો ગ્રંથ હશે એને આપણે આર્ટિકલ ધ જ લગાડશું. યાદ રાખજો કે હંમેશા બધા જ ધાર્મિક ગ્રંથોના નામ આગળ ધ આર્ટિકલ લાગે છે. આપ સૌ જોતા હશો કે મોટી નદીઓ, યાદ રાખજો મોટી નદીઓના નામ આગળ પણ ધ આર્ટિકલ લગાડવામાં આવે છે. તો મોટી નદીઓ કઈ છે? દુનિયાની સૌથી લાંબામાં લાંબી નદી આપણને ખબર છે નાઇલ છે, તો એને ધ જ લગાડવામાં આવે. ભારતની મોટામાં મોટી જે નદી છે આપ સૌ જાણો છો, ધ ગંગા, ધ યમુના, ધ કાવેરી. ગુજરાતની જે જીવાદોરી છે આપ સૌ જાણો છો કે ગુજરાતની જીવાદોરી છે એ નદી આપ સૌ કોઈને ખબર છે? તો આપણને બધાને ખબર છે કે નર્મદા. ધ સાબરમતી. તો સાહેબ બધી જ નદીઓ જે મોટી છે એ બધી જ નદીઓના નામ આગળ આપણે ધ આર્ટિકલ લગાડીશું. અને આપ સૌ જાણો છો કે નાની નદીઓને નામ આગળ ધ આર્ટિકલ ન લાગે એ ભૂલ ન કરી બેસતા. જેમ કે આપણી જે નદી છે શેત્રુંજી, એને ધ આર્ટિકલ ન લાગી શકે. કે ભોગાવો નદી છે એને ધ આર્ટિકલ ન લાગી શકે, કારણ કે મોટી નદીઓ હોય એને જ આર્ટિકલ ધ લગાડાય છે. બરાબર છે? તો મિત્રો આ બધું બરાબર સમજ્યા હશો. તો આ લખી નાખો, ત્યાં સુધીમાં આપણે બરાબર સમજીને લખજો. મિત્રો જેવી રીતે આપણે હમણાં વાત કરીએ એમ કે મોટી નદીઓના નામ આગળ ધ આર્ટિકલ લાગે છે, એ જ રીતના સમુદ્ર અને મહાસાગરને આગળ પણ ધ આર્ટિકલ લાગે છે. તો સાહેબ અહીંયા પ્રશ્ન એ પણ થવો જોઈએ કે સમુદ્ર કોને કહેવાય, મહાસાગર કોને કહેવાય? સાહેબ સમુદ્રને ઇંગ્લિશમાં સી કહેવામાં આવે છે અને મહાસાગરને ઓશન કહેવામાં આવે છે. તો આપણો સૌથી પુરાણો જે ઓશન છે અને આપણા દેશનું ગૌરવ છે ધ ઇન્ડિયન ઓશન. હિન્દ મહાસાગર, ધ પેસિફિક ઓશન, ધ રેડ સી, રાતો સમુદ્ર, ધ ડેડ સી, ધ બ્લેક સી. આ બધા જ જે સાગરો ને આ મહાસાગરો છે બધાના નામ આગળ હંમેશા ધ આર્ટિકલ લગાડવામાં આવે છે. આ ઉપરાંત છે કે દુનિયાના જેટલા પણ 7 સમુદ્ર જે કહેવાય છે બધાને જ આર્ટિકલ ધ લગાડવામાં આવે છે. એટલે બિલકુલ ભૂલ ન કરતા કે જ્યારે પણ પરીક્ષામાં પૂછાય ને કોઈ મહાસાગર કે સાગરનું નામ હોય તો સાહેબ તમારે ધ જ આર્ટિકલ લગાડવાનો છે. આપ સૌ જાણો છો તેમ
કે નદીઓ મહાસાગરની પછી આપણે વાત કરીએ કે જે સુવિખ્યાત સમાચાર પત્રો છે, જે દુનિયામાં જાણીતા છે, દેશમાં જાણીતા છે, એવા મોટા જે ન્યૂઝપેપર છે, છાપાઓ છે, એને ધ આર્ટિકલ લગાડવામાં આવે છે. તો ધ ઇન્ડિયન એક્સપ્રેસ, ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ધ ગુજરાત સમાચાર, ધ સંદેશ, ધ મુંબઈ સમાચાર, વગેરે વગેરે. આપ સૌ જાણો છો કે જે વિખ્યાત સમાચાર પત્રો છે, ધ હિન્દુ પણ આવી શકે, આ ઉપરાંત છે કે ભાસ્કર ગ્રુપનું જે દૈનિક ભાસ્કર છે એને પણ ધ આર્ટિકલ લગાડવામાં આવે છે. તો બધા જ જે મોટા જે છાપાઓ છે, ન્યૂઝપેપર છે, એને હંમેશા ધ આર્ટિકલ લગાડવામાં સહેજ પણ ભૂલ કરતા નહીં. ત્યાર પછી આપણે આગળ વધીએ છીએ તો જેટલી પણ મોટી શીપ છે, મોટા જે વહાણો છે, એના નામ આગળ ધ આર્ટિકલ લાગે છે. આપ સૌ જાણો છો કે ટાઇટેનિક, અને ટાઇટેનિક એટલા માટે જાણીતું થયું કારણ કે એના ઉપરથી મૂવી આવી ગયું, તો એનું તમે જોજો ટાઇટલ, તો ધ ટાઇટેનિક. આ ઉપરાંત ધ INS વિક્રાંત, ધ INS કોચી, ધ INS લક્ષ્મી, ધ INS વિક્રમાદિત્યા, ધ INS જે INS શબ્દનો ઉપયોગ થાય છે એ શબ્દ થાય છે આપણે આપણી જે નેવલની જેટલી પણ શીપ છે, વોરશીપ છે, એ બધાને આપણે ધ આર્ટિકલ લગાડીએ છીએ. તો INS અરિહંત, આ INS અરિહંતનું મહત્ત્વ એટલા માટે છે કારણ કે એ સબમરીન પણ છે અને શીપ પણ છે અને ખૂબ આપણા માટે અગત્યની છે. તો સાહેબ બધા જ ટાઇટેનિક હોય કે કોઈ પણ જે મોટા શીપ છે એને ધ આર્ટિકલ લગે છે. તો બિલકુલ ભૂલશો નહીં કે મોટા શીપ અને જે આપણા નેવલના જેટલા પણ યુદ્ધ જહાજો છે એને બધાને ધ આર્ટિકલ લગાડવામાં આવે છે. તો ત્યાર પછી આપણે જોઈશું કે બધા જ સંગીતના સાધનોને ધ આર્ટિકલ લગાડવામાં આવે છે. સંગીતના સાધનો છે, આપ સૌ ખબર છે, ગિટાર, ધ સિતાર, ધ હાર્મોનિયમ, ધ તબલા, ધ ફ્લ્યુટ એટલે વાંસળી. આ બધાને ધ આર્ટિકલ લગાડવામાં આવે છે. સંગીતના બધા જ સાધનોના નામ આગળ ધ આર્ટિકલ લાગે છે. તો બિલકુલ ભૂલશો નહીં કે સંગીતના સાધનોની આગળ નામ આગળ. હવે આપણે જોઈએ કે દેશના વતનીઓ કુળના નામની આગળ અને જાતિના નામ આગળ હંમેશા ધ આર્ટિકલ લાગે છે. યાદ રાખજો કે દેશના નામ આગળ ધ ન લગાડી શકાય, ધ ઇન્ડિયા ન બોલાય, ધ ચાઇના ન બોલાય, પણ દાખલા તરીકે દેશનો વતની છે, ભારતનો વતની છે, તો એને ધ આર્ટિકલ લગાડી શકાય, ધ ઇન્ડિયન. ધ નેપાલી, ધ પાકિસ્તાની, ધ આફ્રિકન,
ધ અમેરિકન. તો આ બધાને ધ આર્ટિકલ લગાડવામાં આવે છે. આ ઉપરાંત આપણે વાત કરીએ કુળની વાત કરી તો કુળની અંદર છે કે આપ સૌ જાણો છો કે ધ રઘુવંશી, જે રામના વંશજો છે રઘુવંશી, ધ પાંડવાસ, ધ કૌરવાસ, ધ રાજપૂત, આખી જાતિની વાત છે, ધ બ્રાહ્મીન, ધ મોમીન, મોમીન એટલે મુસલમાન. તો આ બધાને હંમેશા ધ આર્ટિકલ લગાડવામાં આવે છે. તો તમે જુઓ કે કોઈ પણ દેશના વતનીઓ હોય કે કોઈ પણ જાતિ અથવા વંશના જે આગળ વાત કરતા હોય આપણે, તો એ વંશજોને ધ રઘુવંશી, ધ પાંડવાસ, ધ કૌરવાસ, ધ રાજપૂત, ધ બ્રાહ્મીન, ધ મોમીન, ધ હિન્દુ, ધ મુસ્લિમ, તો આખી જાતિને લાગુ પડતું હોય છે. એને આપણે હંમેશા ધ આર્ટિકલ લગાડવાનું ભૂલશો નહીં. બરાબર સમજ્યા દોસ્તો? તો આટલું લખી નાખો અને પછી આપણે આગળ વધીએ. બરાબર સમજાણું ને? મોટી પર્વતમાળાના નામ આગળ હંમેશા ધ આર્ટિકલ લાગે છે. આપણી સૌથી મોટી પર્વતમાળા ધ હિમાલયાસ, ધ આલ્પ્સ, આલ્પ્સની પણ પર્વતમાળા છે. ધ વિંધ્યાચલ, તો આ બધી જે પર્વતમાળાઓ છે, ધ આલ્પ્સ છે, ધ વિંધ્યાચલ છે, ધ હિમાલયાસ છે, તો આ બધી જ પર્વતમાળાના નામ આપણે હંમેશા ધ આર્ટિકલ લગાડવામાં આવે છે. પણ મિત્રો એક વસ્તુ યાદ રાખજો, પર્વતમાળાની અંદર વિવિધ પર્વતોના એક શૃંખલા હોય છે, એને પર્વતમાળા કહેવાય છે. એકલા પર્વતને લગાડવામાં આવતું નથી. તો એક વસ્તુ યાદ રાખજો કે આ પર્વતમાળાના નામ આગળ પણ ધ આર્ટિકલ લાગે. હવે આપણે જોઈએ છીએ તો સાહેબ સુપરલેટિવ ડિગ્રી, યાની કે શ્રેષ્ઠ દર્શક જે તુલના છે એમાં પણ ધ આર્ટિકલ લાગે. તો ધ લોંગેસ્ટ, the biggest, the most beautiful, shortest. પણ અહીંયા તમે જો કે આ સુપરલેટિવ ડિગ્રી છે, તો એની અંદર શ્રેષ્ઠ દર્શક તુલનાની અંદર છે હંમેશા આપણે આર્ટિકલ ધ લગાડવામાં આવે છે. તો ધ મોસ્ટ બ્યુટીફુલ, ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આપણે હંમેશા મોસ્ટ આઈપી કરીએ છીએ, પણ આપણને ખબર નથી હોતી કે આ સુપરલેટિવ ડિગ્રી છે. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, તો એને આર્ટિકલ ધ લાગે છે. તો સર હવે જો સુપરલેટિવ ડિગ્રીની અંદર કે આપણે કહી શકીએ કે નાઇલ ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઇન ધ વર્લ્ડ, તો ધ નાઇલ એ નદી તરીકે ધ લાગ્યો. હવે ધ નાઇલ ઇઝ ધ લોંગેસ્ટ, ધ એટલા માટે લખ્યો કારણ કે એનાથી લાંબુ કોઈ નથી, એ સુપરલેટિવ ડિગ્રી છે. એને આર્ટિકલ આપણે ધ લગાડીએ. બિલકુલ ભૂલશો નહીં. હા, હવે જે આપણે આવે છે કે સમગ્ર વર્ગનું પ્રતિનિધિત્વ કરતા હોય એને આર્ટિકલ કહેવાય. સમગ્ર વર્ગનું પ્રતિનિધિત્વ કરતા હોય, દાખલા તરીકે આપણે વાત કરી કે કૂતરો, તો ધ ડોગ ઇઝ ધ લોયલ એનિમલ, કે કૂતરો છે એ હંમેશા વફાદાર પ્રાણી છે. તો સાહેબ લોયલ એનિમલ લખ્યું છે, તો કૂતરો એટલે આખી કૂતરાની જે જાત છે. પછી અમેરિકાનો કૂતરો હોય કે ભારતનો કૂતરો હોય, પાકિસ્તાનનો કૂતરો હોય કે સ્વીડનનો કૂતરો હોય, કૂતરા નામની આખી જે જાત છે એ હંમેશા વફાદાર છે. ભારતની અંદર આપણે ગાયની વાત કરીએ તો ગાય છે આપણે પવિત્ર પ્રાણી છે. ધ કાવ ઇઝ હોલી એનિમલ ઇન ઇન્ડિયા, કે કારણ કે આપણે ગાયને માતા કહીએ છીએ. તો સર આખું એટલે ગાય એટલે બધી જ ગાય, ટાઈગર છે
એ આપણું નેશનલ એનિમલ છે. ધ ટાઈગર ઇઝ અવર નેશનલ એનિમલ. એટલે કોઈ એક વાઘની પણ જેટલા પણ વાઘ છે એ બધા વાઘની વાત કરીએ છીએ તો આપણે ધ કાઉ, ધ ડોગ, ધ પુઅર. પુઅર એટલે ગરીબ. આ ગરીબ એટલે કોઈ દેશની વાત નથી. એક આખી એક ગરીબ નામની આખી જે જાતિ છે કે જેને ખાવા પીવા મળતું નથી. એ જ રીતના ધ રીચ, પૈસાદાર. The cow, the dog, the poor, the rich, the animal. આપણે એનિમલને ધ એટલે કારણ કે પ્રાણી વર્ગ જેમાં વાઘ પણ આવી જાય, સિંહ પણ આવી જાય, ગાય પણ આવી જાય, આખો વર્ગની વાત કરતા હોઈએ ત્યારે છે કે આ ધ આર્ટિકલ ઘડવામાં આવે છે. આ ઉપરાંત તમે જોશો તો ભાઈ નંબરની સાથે પણ ધ આર્ટિકલ કહે છે. ધ ફર્સ્ટ, ધ સેકન્ડ, ધ થર્ડ, ધ ફોર્થ, ધ ફિફ્થ, ધ સિક્સ્થ અને આર્ટિકલ ધ લગાડવામાં આવે છે. આમ તમે જોશો તો ધ આર્ટિકલ એ બહુ સરસ રીતના બધી જગ્યાએ ઉપયોગ થાય છે અને અંગ્રેજી ભાષાની અંદર આપણે એ, એન અને ધ આ ત્રણ આર્ટિકલ આપણા માટે ખૂબ અગત્યના છે અને આપણે સાવ સહેલા છે મિત્રો. બિલકુલ તમે ચિંતા ના કરશો. અંગ્રેજી ભાષા એકદમ સહેલી રીતે સમજી શકાય છે. થેન્ક યુ. હવે આવતીકાલે પાછા